અને હવે જોઈએ વિગતવાર સમાચાર. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ખાખીનો રોફ જમાવતા પોલીસ કર્મચારી. પાલડીમાં ટ્રાફિક કોન્સ્ટેબલ જયંતિ ઝાલા ફરજ દરમિયાન ભાન ભૂલ્યા. પોલીસે મહિલાને રોકીને લાયસન્સની માંગ કરી હતી. મહિલાએ પોલીસનું આઈ કાર્ડ માંગતા કોન્સ્ટેબલે તમાચો જડી દીધો. બંસરી ઠક્કર નામની મહિલા પર હાથ ઉગામનાર કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા ટ્રાફિક વેસ્ટ ડીસીપીએ આપ્યા તપાસના આદેશ. પાલડી પોલીસ સ્ટેશનમાં મહિલાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના પગલે કોન્સ્ટેબલ જયંતિ ઝાલાને કરાયો સસ્પેન્ડ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. જુઓ તમે, અમદાવાદના છે કે જ્યાં ખાખી રોફ જમાવતી હોય તેવો એક વિડીયો વાયરલ થયો અને જે પોલીસ કર્મચારી છે એ પોતાની ખાખીનું પણ ભાન ભૂલી ગયા અને ખાખીના મદમાં આ વ્યક્તિ એટલા અંધ બન્યા કે મહિલાને તમાચો જડી દીધો. એક મહિલાને પોલીસ કર્મી દ્વારા મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બેન આપણી સાથે છે, બંસરીબેન ઠક્કર. તેમની સાથે જ વાત કરીશું. બેન, શું ઘટના બની હતી કે પોલીસે તમારી પર હાથ ઉઠાવ્યો? ઘટના જ હતી કે અમે આગળ જતા હતા, રોડ ક્રોસ કરતા હતા, એમને અમને સાઈડમાં રોક્યા. એમને લાયસન્સની જ માંગણી કરી. એ કહે છે અમે હેલ્મેટની વાત કરતા હતા, સિગ્નલની વાત કરતા હતા. એવું કાંઈ જ નહોતું. એમને ડાયરેક્ટ લાયસન્સની માંગણી કરી. અમે એમને લાયસન્સ શોધીને આપતી હતી, હું એમને લાયસન્સ શોધીને આપતી હતી. એટલામાં વાર થઈ એટલે એમને કહ્યું કે તમારી જોડે છે જ નહીં. મારી પાસે તો ઓલા ઇલેક્ટ્રિકમાં પણ લાયસન્સ છે. હું તરત ખોલીને એમને આપતી હતી. એ આપતા ખોલવામાં વાર થઈ એટલે એ તરત બોલવા માંડ્યા કે લાયસન્સ આપતા કેટલી વાર આમ તેમ. તો તમે પોલીસ વાળા છો, શાંતિ વાત કરો ને. એટલે એમનું આઈડી કાર્ડ એમને જ બતાવ્યું કે હું પોલીસ વાળા છું. એમનું કહેવું એવું છે કે મેં માંગ્યું. એટલે મેં એમને કીધું તમે પોલીસ વાળા છો? એટલે એમને એમનું કાર્ડ બતાવ્યું મને. એ કાર્ડ મેં એમના હાથમાં લીધું અને મેં જોયું મારા હાથમાંથી એ પોલીસ વાળા હતા. મેં એમને પરત આપતા કાર્ડ પડી ગયું. ફેંક્યું નથી, એ કાર્ડ પડી ગયું. એટલા માટે એમને આક્રોશ આવી ગયો. એમને હાથ ખેંચી નીચે પાડવા માંડે, નીચે બોલા માંડ્યા કે ચાલે કાર્ડ ઉપાડ. અને એમને એ રીતે આવું મિસબિહેવ કર્યું પહેલા. પછી એમને એક લાફો મારી દીધો અને લાફો માર્યા પછી બી એમને અમે તરત અટેન્શનમાં આવી ગયા. અમે વિડીયો કેમેરા ચાલુ કરી દીધા. પાછળથી બી વિડીયો કેમેરા ચાલુ કરી દીધા. જે ભાઈ મારી પાછળ બેસ્યા હતા એમને, અને એમને ફેટ મારી દીધી મને, જેથી મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું. અહીંયાથી મને દાંતમાં ઇન્જરી થઈ ગઈ છે અને મને કાનના પડદામાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે અને પછી અમે પોલીસને હેલ્પ લીધી. પોલીસ ફરિયાદ લીધી નહીં. પાલડી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સાહેબે, પીઆઈ સાહેબે અમારી ફરિયાદ લીધી નહીં. એ અમારા પર ઊંધા છતાં આક્ષેપ લગાવવાની ટ્રાય કરે છે કે તમે હેલ્મેટ નહોતું પહેર્યું, તમે સિગ્નલ તોડ્યું હતું, તમે મેમો ભરો, તમે દંડ ભરો. અમે બધું કરવા તૈયાર છે. તમે કહો, અમે કાયદેસર રીતે જે બી થતું હોય એ ભોગવવા તૈયાર છે. પણ આવી રીતે કોઈને મારવું અને લોહી કાઢવું, કોઈ મહિલાને અડવું એ વ્યાજબી નથી. એ ભોગવવા હું તૈયાર નથી. ખાસ તો પોલીસનું કેવું છે કે અગાઉ બી તમારે એક મહિલા કોન્સ્ટેબલ સાથે આ જ પ્રકારની માથાકૂટ થઈ હતી. ટ્રાફિક નિયમને લઈને તમે સતત નિયમોનું ભંગ કરતા પકડાવ છે, એવી વાત સામે આવી રહી છે. મને ખ્યાલ નથી, મારી કોઈના સાથે એવી થઈ નથી. એમની પાસે વિડીયો બી છે. પોલીસનું કેવું છે કે તમારું સતત આ રીતના અનેક વખત આવી રીતના તમારા ઝઘડા થતા હોય છે પોલીસ સાથે. ના, એવું નથી થયું. એવું આવું મારવું એન્ડ ઓલ આવું તો ક્યારે બી આવું. તમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે પોલીસની ફરજને લઈને. શું કહેશો? એક તરફ તમે કહી રહ્યા છો તમારી ફરિયાદ નથી લઈ રહ્યા અને સામે ફરિયાદ દાખલ કરી રહ્યા છે અને પોલીસનું કેવું છે અવારનવાર આવી રીતના ઘટનાઓ બનતી હોય છે, એને લઈને ગુનો દાખલ કરીએ છીએ. તો શું કહેશો? કાયદેસર રીતે જે થતું હોય એ એમની ફરિયાદ લે, હું ના નથી પાડતી, પણ મારી ફરિયાદ બી લે એવી મારી માંગણી છે. સેફટીને લઈને શું કહેશો? એક તરફ પોલીસ અભિયાન કરી રહી છે મહિલા સેફટીને લઈને. ક્રાઇમ બ્રાન્ચ રાત્રે પેટ્રોલિંગ કરે છે અને અત્યારે તમારી સાથે જે બન્યું આ જ જોવાની વાત છે ને કે અહીંયા ફિમેલ્સ કેટલી સેફ છે, જ્યારે પોલીસ ઓફિસર્સ જ એમને મારતા હોય. હું તો કહું, એ કહે છે કે તમારા 10 ગુના, પણ શું એ 10માંથી એક બી ગુનાની સજા હું તો સ્વીકારતી જ નથી. કોઈ ગુનો એ કહે છે કે એમને આવું કર્યું. શું તમે વિચારો, એમને જે બી કર્યું હોય, એમને સિગ્નલ તોડ્યું, એમને હેલ્મેટ નહોતું પહેર્યું, એમને આમ નહોતું કર્યું, એમને એમ નહોતું કર્યું, એ બધામાંથી કોઈ બી ગુનાની સજા એ છે કે એમને ફેટ મારીને, લાફો મારીને લોહી કાઢવામાં આવે, કે કોઈ પોલીસ કોન્સ્ટેબલ કોઈ લેડીઝને અડી શકે. ચલો વર્તન વેરવ્યાજબી લાગ્યું, પણ એ ક્યારે? જયારે તમે હાથ પકડ્યો, એમને માર્યું. હું તો એવું સહન ના કરી શકું. કોઈ મને મારીને લોહી કાઢે તો હું એને સામે મારું નહીં, પણ હું બોલું તો ખરા. અશ્લીલ વાત તમે શરૂ કરી હતી, ગાળાગાળી એમનું કેવું છે, એના કારણે તે ઉશ્કેરાઈ ગયા અને તમારી પર એટેક કર્યો. પોલીસ બચાવમાં કહી રહી છે. પણ હું પોલીસની સામે કેમ દઉં? મેં એમને એવું કીધું કે હું તમને મારું લાયસન્સ બતાવી દઉં છું. એમને હું લિટરલી સપોર્ટ કરતી હતી. અગર મારે ગાળાગાળી કરવી હોત, એમની જોડે ના સરખી રીતે વાત કરવી હોત, તો હું સીધી મારી શકતી હતી ને મારું વ્હીકલ. એમના ઉભા રાખવા પર હું 1 મિનિટમાં સાઈડમાં આવી ગઈ. મેં એમને કીધું તમે મેમો બનાવી લો, જે બી હોય, મારે હોસ્પિટલ જવું છે ઇમરજન્સીમાં, મને જવા દો. મેં એમને એવું કીધું. મેં એમને કામગીરીમાં અડચણરૂપ કે એમને હેરાનગતિ કરવી હોત મારે, તો હું સીધું ના જઈ શકતી હોત.
કેમ ઊભી રહી હું? અને ચલો એ કહે છે કે બેને ગેરવ્યાજબી વર્તન કર્યું. તો આ તમે સાંભળ્યું કે પીડિતાએ શું કહ્યું. હવે પોલીસ કર્મચારીની પ્રતિક્રિયા શું છે, પોલીસ દ્વારા કાર્યવાહી શું છે, આવું તે પણ સાંભળી લઈએ. મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માંગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ. જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે.